આજે ભૌતિક વિજ્ઞાનમાં આપણે દાખલા લઈએ છીએ. દાખલા છે એકમ અને માપન. આ દાખલા છે એ પારમાણિક વિશ્લેષણ પર આધારિત છે. ભૌતિક વિજ્ઞાનમાં દાખલાનો ઉકેલ પારમાણિક સૂત્ર વડે કરવામાં આવે તો તેને પારમાણિક વિશ્લેષણ કહેવામાં આવે છે. પારમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો છે. પહેલું છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે તેને જે અલગ અલગ ભૌતિક રાશિના એકમમાં પ્રાપ્ત કરવું. બીજું છે કે કોઈ પણ ભૌતિક સમીકરણનો પારમાણિક ચકાસણી કરવું. અને ત્રીજું છે કે કોઈ પણ ભૌતિક રાશિનો સંબંધ બીજા ભૌતિક રાશિ સાથે હોય તો તે પરથી દર્શાવતું સમીકરણ પ્રાપ્ત કરવું. તો આ જે પારમાણિક વિશ્લેષણ છે આનો ઉપયોગ કરીને આ દાખલાને સોલ્વ કરવું. આ દાખલા પ્રમાણે છે, તમે જોઈ શકો છો. M દળ કેપિટલ M દળ અને R ત્રિજ્યા ધરાવતા ગ્રહની આસપાસ એક પ્રથમ ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. કોઈ કેન્દ્રીય પદાર્થની આસપાસ પરિવહન કરતા પદાર્થના આવર્તકાળ માટેના કેપ્લરના ત્રીજા નિયમ અનુસાર કક્ષીય આવર્તકાળ t² નો વર્ગ પરિમાણની કક્ષીય ત્રિજ્યાના ગણના સમપ્રમાણમાં હોય છે. જેની ત્રિજ્યા છે એ સ્મોલ r છે. તો પારમાણિક વિશ્લેષણની રીતથી દર્શાવો કે t બરાબર k ના છેદમાં r વર્ગમૂળમાં r ઘન ના છેદમાં સ્મોલ g. k પારમાણિક જે અહીંયા k અચળાંક છે, પરમાણુ દરેક અચળાંક છે, અને g છે એ ગુરુત્વાકર્ષણ છે. હવે આપણે આ સૂત્ર મેળવવાનું છે. t બરાબર k ના છેદમાં r વર્ગમૂળમાં r નો ઘન ના છેદમાં સ્મોલ g. એટલે કેપ્લરનો ત્રીજો નિયમ પ્રમાણે t² proportional to r નો ઘન, તે પરથી આપણે લખેલા t proportional to r raised to 3/2. હવે જે આવર્તકાળ છે એ r raised to a અને આવર્તકાળ છે એ g raised to b, જ્યાં a b belongs to r. હવે આને સોલ્વ કરતા એટલે t બરાબર k r raised to 3/2 કેપિટલ r raised to a અને g raised to b, જ્યાં a છે એ નોન ઝીરો અચળાંક છે. હવે બંને બાજુ પારમાણિક સૂત્ર લખતા એટલે બંને બાજુ પ્રમાણિક સૂત્ર લખતા એટલે આપણને પ્રાપ્ત થશે n0 t1 બરાબર r નો આપણે જાણીએ છીએ n1 raised to 3/2. અહીંયા r છે જે આપણે લઈ શકાય l1 raised to a અને g ને લઈ શકાય l1 t raised to -2 raised to b. હવે અહીંયા જે ઘાત છે એટલે ગુણાકાર કરતા એટલે l raised to 3/2, l raised to a, l raised to b and t raised to -2b. ફરીથી આને સોલ્વ કરતા એટલે m0 t1 બરાબર l raised to 3/2 વત્તા a વત્તા b t raised to -2b. બંને બાજુ ઘાતની સરખામણી કરતા એટલે બંને બાજુના ઘાતની સરખામણી કરતા આપણને પ્રાપ્ત થશે. અહીંયા લખી શકાય છે 3/2 વત્તા a વત્તા b બરાબર 0 અને બીજું છે અહીંયા 1 બરાબર -b એટલે b બરાબર -1/2. હવે આ b ની કિંમત અહીંયા મૂકી દેતા એટલે 3/2 વત્તા a -1/2 બરાબર 0. e બરાબર 2/2 -b છે. પહેલી બાજુ લઈ જતા એટલે -3/2 વત્તા 1/2 એટલે -2/2 a અને b ની કિંમત સમીકરણમાં મૂકતા એટલે સમીકરણ છે t બરાબર k r raised to 3/2 પછી કેપિટલ R raised to -1 અને g raised to -1/2. ફરીથી t બરાબર k r raised to -1 એટલે છેદમાં આવે અને આ વર્ગમૂળમાં r નો ઘન ના છેદમાં g. તો આ રીતે આ દાખલાને સોલ્વ થાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે આવર્તકાળ છે કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે t² proportional to r નો ઘન એટલે t proportional to r raised to 3/2. અને ફરીથી આ જે
આવર્તકાળ છે એ તેની ત્રિજ્યા કેપિટલ આર પર આધારિત છે અને કેપિટલ એમ પર પણ કેપિટલ સ્મોલ જી પર આધારિત છે. એટલે આ છેલ્લે એમ લઈ શકાય છે કે ટી proportional to r/3/2 proportional to r/a capital R/a અને proportional to g/b, જ્યાં a b belongs to r અને છેલ્લે આપણે લખી શકાય t બરાબર k r/3/2 m r/a અને g/b, k બરાબર નોન ઝીરો કોન્સ્ટન્ટ. બંને બાજુનું પારમાણિક સૂત્ર લખતા સાદું રૂપ આપતા છેલ્લે પણ બરાબર -1 અને b બરાબર -1/2. હવે a અને b ની કિંમત સમીકરણ t બરાબર k r/3/2 કેપિટલ R/a અને g/b માં મૂકતા છે એટલે આપણને પ્રાપ્ત થશે t બરાબર k ના છેદમાં r વર્ગમૂળમાં r નો ઘન ના છેદમાં સ્મોલ g. તો આ રીતે આપણે આ દાખલાને સમજી શકાય. થેન્ક યુ.